નમસ્કાર. ચાલો ઓમથી શરૂઆત કરશું આપણે. બે હાથ જોડીને આંખો બંધ. હાથ ઘસો અને ચહેરા ઉપર લગાડો. ચાલો આજનો આપણો સુવિચાર, મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી એ માનવ ધર્મ છે. મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી એ માનવ ધર્મ છે. કોઈ પણ મૂંગા પ્રાણી હોય તો એના પ્રત્યે આપણે શું રાખવી જોઈએ? દયા રાખવી જોઈએ, અને એ જ આપણો માનવતાનો ધર્મ છે. ચલો આજે એના ઉપર જ એક તમને સરસ મજાની વાર્તા કહું છું. એક જંગલ હતું અને એની અંદર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. પારધી, પારધી એટલે કોણ? જે પક્ષીઓને પકડે, શિકાર કરે. હવે એને એક ઝાડ ઉપર એક સોનેરી પક્ષી બેસેલું જોયું, અને આ સોનેરી પક્ષી ગાતું હતું, અને ગાય તો એને ચાંચમાંથી મોતી ઝરતા હતા, સોનાના મોતી ઝરતા હતા. આ વસ્તુ એને જોયું તો પારધીને એમ થયું કે હું જો આ પક્ષી મને મળી જાય તો મારું કામ થઈ જાય. એટલે એ શું કરે છે? ધીરે રહીને એ પક્ષીને પર ઝાડ નાખીને પક્ષીને પકડે છે. પક્ષીને પોતાના ઘરે લઈ આવે છે, પણ વિચારે છે કે અરે, જો રાજાને આ વાતની ખબર પડશે તો કે છે કે મને તકલીફ થશે. તો એ શું કરે છે? એ કે છે ચાલો હું રાજાને જ એને ભેટમાં હું આપી દઉં. એટલે રાજાને જો હું ભેટમાં આપું તો રાજા મને સામે શું આપશે? બદલો આપશે, કંઈ પણ સારી ભેટ આપશે. તો કે છે કે મારું આ ગરીબાઈ વાળું જીવન છે એ મારું મટી જશે. એ પક્ષી લઈને દરબારમાં જાય છે અને રાજાને વાત કરે છે કે આ સોનેરી પક્ષી છે, અને એ જ્યારે ગાય છે ત્યારે એના ચાંચમાંથી સોનાના મોતી ઝરે છે. રાજા તો બહુ ખુશ થઈ જાય છે. રાજા એ પક્ષી સ્વીકારે છે અને પારધીને પોતાના દરબારમાં જગા આપે છે, સારા માનપાન આપે છે, સારી ભેટો આપે છે. બે ચાર દિવસ થયા, રાજાએ તો પક્ષીને પિંજરામાં પૂરી દીધું. પક્ષી કેમે કરીને ગાતું જ નથી. કેટલા પણ પ્રયત્ન કર્યા પણ પક્ષી ગાતું નથી. ગાય તો સોનાના મોતી ઝરે ને. હવે રાજા પછી એમ થયું કે ચલો આ પક્ષી સારું દેખાય છે, તો કે છે કે મારી માનીતી રાણી છે એને હું ભેટમાં આપું. અને એની માનીતી રાણીને એ ભેટમાં આપે છે. પિંજરામાં પુરાયેલા પક્ષીની વેદના આ રાણી સમજી જાય છે, કારણ કે રાણી કેવી હોય છે? દયાળુ હોય છે. એને પક્ષી પર દયા આવે છે અને શું કરે છે? પાંજરાનો દરવાજો શું કરે છે? ખોલી નાખે છે. પક્ષી ઉડીને સામે જે બગીચો હોય છે એના ઉપર જઈને ઝાડની ડાળી પર જઈને બેસે છે. રાણીનો ખૂબ ખૂબ આભાર માને છે અને ખૂબ ખુશ થાય છે કે રાણી, તમે દયાળુ છો. હું રોજ અહીંયા આવીશ અને એક ગીત ગાઈશ. અને એમ કરી અને એ શું કરે છે? ઉડી જાય છે. રોજ આવે છે, ગીત ગાય છે અને એમાંથી સોનાના મોતી ઝરે છે. એટલે કે ક્યારે પણ મૂંગા પ્રાણી પક્ષીને આપણે ક્યારે પણ પૂરવા જોઈએ નહીં. શું કરવું જોઈએ? આપણે એ લોકોને પણ મુક્ત રાખવા જોઈએ. તમારા કોઈ હાથ પગ બધું બાંધીને રાખી દે તો ચાલશે? તમને ગમશે? નહીં ગમે ને. એમ દરેક જીવ માત્રને શું જોઈએ છે? સ્વતંત્રતા જોઈએ છે. એને બંધનમાં આપણે રાખવાનું નહીં, ખાસ કરીને પક્ષી પ્રાણીઓને. સમજાયું? એટલે કે જીવ દયા એ શું છે? માનવતાનો ધર્મ છે. મૂંગા પ્રાણીઓ પ્રત્યે
એ શું કરવાનું? આપણે દયા રાખવી, અને દયા રાખવી એ જ આપણો માનવતાનો ધર્મ છે. સમજાયું બધાને? વાર્તા ગમી તમને? હા, આ ખાલી વાર્તા જ નથી, પરંતુ વાર્તામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, ઘણા બધા બોધ મળે છે. સુવિચારની સાથે હું તમને વાર્તા પણ કહેતી જાઉં છું. એટલે સમજાયું? ચલો, હવે આજે આપણે ભણવાનું છે ને. તૈયાર છો તમે બધા? નોટ અને પેન લઈને. કાનો અને બે માત્રાવાળા આપણે જોઈએ છે, બરાબર છે? શું જોઈએ છે? કાનો અને બે માત્રાવાળા શબ્દો. ઉચ્ચાર શું થાય છે? ઔ. બરાબર? તો હવે આપણે આગળ જોઈશું. ગઈકાલે આપણે ન સુધી જોઈ ગયા છે. નૌકા, નવજુવાન જોઈ ગયા ને? હવે આપણે આજે આગળ જોશું પ ને કાનો બે માત્રા પૌ. શું બોલાશે? પૌ. બોલી બોલીને મારી સાથે તમારે લખતા પણ જવાનું છે. હા, પ ને કાનો બે માત્રા પૌ. 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 પૌનો અર્થ, પૌ પરથી આપણો કયો શબ્દ બનશે? પૌત્રી. પૌત્રી કોને કહેવાય? દીકરાની દીકરી. જો દાદા દાદીની હોય ને, એની કોણ થાય? પૌત્રી થાય. દીકરાની દીકરી પૌત્રી થાય. તમે તમારા દાદા દાદીના કોણ થતા હશો? પૌત્ર અથવા પૌત્રી. છોકરી હોય તો પૌત્રી અને છોકરા હોય તો પૌત્ર. સમજાયું? તમારા દાદા દાદીની છોકરી હોય તો પૌત્રી થાય, અને આ છોકરો હોય તો પૌત્ર. બોલો, પૌત્રી, 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 પૌત્ર, પૌત્ર. ચાલો, એના પછીનો શબ્દ છે પૌરાણિક. પૌરાણિક. પૌરાણિક એટલે પુરાણોને લગતું. પુરાણોને લગતું પૌરાણિક. પૌરાણિક વાર્તાઓ આપણે સાંભળતા હોઈએ છીએ, બરાબર? બોલો, પૌરાણિક, પૌરાણિક, પૌરાણિક. લખ્યું બધાએ? આપણે બોલવાનું બાકી રહી ગયું ને, ફરીથી પાછા આપણે બોલીએ. પ ને કાનો બે માત્રા પૌ. પ ને કાનો બે માત્રા પૌ. પ ને કાનો બે માત્રા પૌ. પૌ પૌત્રી. પૌ પૌત્રી. પૌ પૌત્રી. પૌ પૌત્ર. પૌ પૌત્ર. પૌ પૌત્ર. પૌ પૌરાણિક. પૌ પૌરાણિક. પૌ પૌરાણિક. બરાબર છે? હવે આપણે આગળ જઈએ. અહીંયા સુધી લખ્યું છે ને તમે લોકોએ? ઓકે. પ ને કાનો બે માત્રા ફૌ. શું બોલાશે? ફૌ. ફ ને કાનો બે માત્રા 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 ફૌ. ફૌ પરથી આપણો શબ્દ બને છે ફૌજ. ટુકડી હોય ને, ફૌજ લઈને જાય છે. ટુકડી આખી સૈનિકોની. ફૌજ. ફૌજ. બોલો, ફૌજ. બોલીને લખો અને બોલતા જાઓ. ફૌજ, ફૌજ, ફૌજ. બીજો શબ્દ થાય છે ફૌજી. સૈનિક. ફૌજી, ફૌજી. બોલો, ફૌજી. સૈનિક. ફૌજી, ફૌજી. સૈનિક, સૈનિક. બરાબર ને?
ફૌજી લખાઈ ગયું બધાનું. હવે આપણે બોલશું ફ ને કાનો બે માત્રા ફૌ, ફ ને કાનો બે માત્રા ફૌ, ફ ને કાનો બે માત્રા ફૌ, ફૌ ફૌજ, ફૌ ફૌજ, ફૌ ફૌજ, ફૌ ફૌજી, ફૌ ફૌજી, ફૌ ફૌજી. ભ ને કાનો બે માત્રા ભાવ, ધીરે ધીરે લખો. ભ ને કાનો બે માત્રા ભાવ, ભ ને કાનો બે માત્રા ભાવ, ભ ને કાનો બે માત્રા ભાવ, ભ ને કાનો બે માત્રા ભાવ. ભાવ પરથી આપણો શબ્દ બને છે ભૌગોલિક. ભૌગોલિક બોલો, ભૌગોલિક. ભૌગોલિક એટલે ભૂગોળને લગતું. તમે ભૂગોળ ભણો છો ને, ઇતિહાસ ભૂગોળ, તો ભૂગોળને લગતી જે પણ માહિતી હોય એ ભૌગોલિક કહેવાય. બરાબર છે? બોલો ભૌગોલિક, ભૌગોલિક, ભૌગોલિક. બરાબર છે? હવે આવે છે ભૌતિક, ભૌતિક, ભૌતિક બોલો ભૌતિક, ભૌતિક. ભૌતિકનો અર્થ શું થાય છે? બે અર્થ થાય. વિજ્ઞાનમાં એક ભૌતિક શાસ્ત્ર આવે, બરાબર છે? હા, વિજ્ઞાનને લગતું એક ભૌતિક શાસ્ત્ર. અને બીજું થાય છે સુખ સમૃદ્ધિ, એટલે કે સુખ સુવિધાની વસ્તુ. ભૌતિક સુખ સમૃદ્ધિ. બરાબર? તો ભૌતિકના બે અર્થ થાય છે. પહેલો અર્થ થાય છે આપણો જે વિજ્ઞાનની અંદર ભૌતિક શાસ્ત્ર આવે, અને બીજો અર્થ થાય છે ભૌતિક સુખ સુવિધા. ગાડી, બંગલા, મોટર, આ બધું ભૌતિક સુખ સુવિધાઓમાં આવે. સમજાયું બધાને? ચલો ફરીથી હવે આપણે લખાઈ ગયું ને બધાનું? ફરીથી આપણે બોલશું. ભ ને કાનો બે માત્રા ભાવ, ભ ને કાનો બે માત્રા ભાવ, ભ ને કાનો બે માત્રા ભાવ, ભાવ ભૌગોલિક, ભાવ ભૌગોલિક, ભાવ ભૌતિક, ભાવ ભૌતિક. લખ્યું બધાએ? બ રહી ગયો. બ ને કાનો બે માત્રા બૌ, 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 બ ને કાનો બે માત્રા બૌ. બરાબર? બહુ પરથી અત્યારે કોઈ એવો આપણો શબ્દ આવતો નથી, આપણે આગળ આવશે ત્યારે જોઈશું. ફરીથી આપણે બોલશું. તમે લખ્યું? લખ્યું બધાએ? બ ને કાનો બે માત્રા બૌ, બ ને કાનો બે માત્રા બૌ, બ ને કાનો બે માત્રા બૌ, બૌ બોલો બૌ, બૌ. મ ને કાનો બે માત્રા મૌ, 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 મ ને કાનો બે માત્રા મૌ. અને મૌ પરથી શબ્દ આવે છે મૌખિક, મોઢે. મૌખિકનો અર્થ શું થાય છે? મોઢે. તમે એક્ઝામ આપો ને, ઓરલ એક્ઝામ એટલે મૌખિક પરીક્ષા.
જે મોઢે હોય, મૌખિક, મોઢે બોલવું, જોયા વગર બોલવું, કવિતા બોલવી, કોઈ વિષય ઉપર બોલવું, મૌખિક. બોલો મૌખિક, મૌખિક, મૌખિક. લખ્યો મૌલિક, મૌલિક. બીજો શબ્દ બને છે આપણે મૌલિક. મૌલિક એટલે કિંમતી. મૌલિક, બોલો મૌલિક, મૌલિક, મૌલિક. લખ્યો? વેરી ગુડ. હવે ફરી પાછું આપણે શું કરશું? બોલશું. મને કાનો બે માત્રા મૌ, મને કાનો બે માત્રા મૌ, મને કાનો બે માત્રા મૌ, મૌ મૌખિક, મૌ મૌખિક, મૌ મૌખિક, મૌ મૌલિક, મૌ મૌલિક, મૌ મૌલિક. બરાબર? યને કાનો બે માત્રા યૌ, 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 યને કાનો બે માત્રા યૌ. યૌ પરથી આપણો શબ્દ બને છે યૌવન. યૌવન એટલે જુવાન. યૌવન, બોલો યૌવન, જુવાન. યૌવન એટલે જુવાન. યૌવન, બોલો યૌવન, 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 યૌવન. યૌરાજ, યૌરાજ. બીજો શબ્દ બને છે યૌરાજ. અને યૌરાજનો મિનિંગ શું થાય છે? યુવરાજ. રાજાનો જે છોકરો હોય ને, પદવી. યૌરાજ એટલે યુવરાજની પદવી, યુવરાજની પદવી મળવી. રાજાનો દીકરો હોય તો એ યુવરાજ કહેવાય. બોલો યૌરાજ. લખ્યું બધાએ? ફરી પાછું આપણે બોલશું. યને કાનો બે માત્રા યૌ, યને કાનો બે માત્રા યૌ, યને કાનો બે માત્રા યૌ, યૌ યૌવન, યૌ યૌવન, યૌ યૌરાજ, યૌ યૌરાજ, યૌ યૌરાજ. આગળ જઈએ. ર ને કાનો બે માત્રા રૌ, 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 ર ને કાનો બે માત્રા રૌ. રૌ પરથી પણ અત્યારે આપણો એવો કોઈ શબ્દ આવતો નથી, કારણ કે પૂરી બારાકડી આપણી શીખવાની બાકી છે, હજી ચાલે છે. ચલો ફરીથી બોલશું આપણે. લખ્યું? સુંદર અક્ષરે લખવાનું છે હા બધાએ. ર ને કાનો બે માત્રા રૌ, 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 ર ને કાનો બે માત્રા રૌ. લ ને કાનો બે માત્રા લવ, લ ને કાનો બે માત્રા લવ, લ ને કાનો બે માત્રા લવ, લ ને કાનો બે માત્રા લવ. બોલી બોલીને લખો. લ ને કાનો બે માત્રા લવ. લવ પરથી આપણો આ શબ્દ આવે છે લૌકિક. લૌકિકનો અર્થ થાય છે લોકોમાં ચાલતું. લૌકિકનો અર્થ શું થાય છે? લોકોમાં ચાલતું. બોલો લૌકિક,
લૌકિક, લૌકિક, લૌકિક, લૌકિક. બીજો શબ્દ થાય છે લવવો, લવવો, લવવો. લવવો એટલે રાજાનો વિદૂષક, રાજાને જે હસાવે ને, વિદૂષક. રાજાને હસાવવા માટે દરબારમાં એક માણસ હોય એ વિદૂષક કહેવાય, એને લવવો પણ કહેવાય. લવવો, બોલો લવવો, 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 લવવો. લખ્યું? ચાલો હવે ફરીથી આપણે બોલશું. લ ને કાનો બે માત્રા લવ, લ ને કાનો બે માત્રા લવ, લ ને કાનો બે માત્રા લવ, લવ લૌકિક, લવ લૌકિક, લવ લૌકિક, લવ લવવો, લવ લવવો, લવ લવવો. વ ને કાનો બે માત્રા વૌ, વ ને કાનો બે માત્રા વૌ. સુંદર અક્ષરે લખો હા. વ ને કાનો બે માત્રા વૌ, વ ને કાનો બે માત્રા વૌ, વ ને કાનો બે માત્રા વૌ. ચાલો વાવ પરથી છે ને અત્યારે પણ એવો કોઈ શબ્દ આપણો આવતો નથી. હા, તો આપણે જોઈએ હવે આગળ ફરી પાછું બોલશું. લખ્યું છે ને બધાએ? સરસ, વેરી ગુડ. વ ને કાનો બે માત્રા વાવ, વ ને કાનો બે માત્રા વાવ, વ ને કાનો બે માત્રા વાવ, વ ને કાનો બે માત્રા વાવ. આગળ હવે આપણે જોઈએ શ, શ ને કાનો બે માત્રા શૌ, સ ને કાનો બે માત્રા શૌ, શ ને કાનો બે માત્રા શૌ, શ ને કાનો બે માત્રા શૌ, શ ને કાનો બે માત્રા શૌ. અને સૌનો અર્થ થાય છે, એક શબ્દ બને છે શૌચાલય, શૌચાલય. શૌચાલય એટલે, શૌચાલય એટલે શું? સાર્વજનિક જગ્યા પર હોય ને શૌચાલય, લખેલું હશે, તમે બોર્ડ વાંચ્યું હશે શૌચાલય. હા, શરીરનો ખરાબ કચરો બહાર કાઢવા માટેની જગ્યા, બરાબર છે? શૌચાલય, શૌચાલય, બોલો શૌચાલય, શૌચાલય, શૌચાલય. બરાબર. સૈનક, બીજો શબ્દ થાય છે સૈનક. સૈનક એક ઋષિ, એક ઋષિનું નામ છે સૈનક. સૈનક, સૈનક, સૈનક. બરાબર છે? ફરી પાછું આપણે બોલશું. સ ને કાનો બે માત્રા શૌ, સ ને કાનો બે માત્રા શૌ, શ ને કાનો બે માત્રા શૌ, શૌ શૌચાલય, શૌ શૌચાલય, શૌ શૌચાલય, શૌ સૈનક, શૌ સૈનક, શૌ સૈનક. શ ને કાનો બે માત્રા શૌ, શૌ, શૌ. ષટકોણનો શ છે, શ, શ, શૌ. શ ને કાનો બે માત્રા શૌ, શૌ, શૌ. શ ને કાનો બે માત્રા શૌ, શૌ. બોલો શ ને કાનો બે માત્રા શૌ, શૌ. શૌ પરથી પણ અત્યારે શબ્દ આપણો આવતો નથી. ફરીથી આપણે બોલશું.
શ ને કાનો બે માત્રા શૌ. ષટકોણનો શ છે. ષટ ષટ શૌ શૌ. બોલો શૌ શૌ. બરાબર. હવે આગળ આપણે જોઈએ. સ ને કાનો બે માત્રા સૌ. આ સસલાનો સ છે. સૌ. સ ને કાનો બે માત્રા 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 સૌ. સૌર. સૌર એટલે સૂરજ ને સૌર ઉર્જા એટલે સૂર્યની ગરમી. સૌર કુકર, સૌર ગીઝર જે સૂર્યની ગરમીથી ચાલે છે. બોલો સૌર એટલે સૂર્ય. સૌર. સૌર એટલે સૂર્ય. સૌર કુકર, સૌર ગીઝર. બરાબર. બોલો સૌર. સૌર જે સૂર્ય. સૌર એટલે સૂર્ય. અને એનાથી શું ચાલે? એના ઉપરથી આપણો આવી શકે સૌર કુકર, સૌર ગીઝર. બરાબર છે. સૌર પેનલ લગાવવામાં આવે છે ને એનાથી ઘરની બધી લાઈટ પંખા બધું ચાલે. વીજળીની જરૂર નથી પડતી. હા, તો સૌર. બીજો શબ્દ છે સૌરભ. સૌરભ એક નામ પણ છે છોકરાનું અને સુગંધ પણ. એનો અર્થ થાય છે સુગંધ. સૌરભ. બોલો સૌરભ. 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 બરાબર. હવે હ ને કાનો બે માત્રા હૌ. 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 આના પરથી પણ અત્યારે કોઈ એવો શબ્દ આવતો નથી. આગળ આપણે જોશું. અત્યારે ફરી પાછું આપણે બોલી જઈએ ખાલી બારાખડી. હ ને કાનો બે માત્રા હૌ. 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 બરાબર. આગળના જે અક્ષરો છે એ આપણા બારાખડીમાં એ કેવા છે? અપવાદ છે. એટલે આજે આપણે જેટલું જોયું ને એટલું પુનરાવર્તન આપણે કરી લઈશું. બધાએ મારી સાથે બોલતા પણ જવાનું છે અને લખતા પણ જવાનું છે. બરાબર છે? બધા તૈયાર છો ને? કેટલી વાર આપણે લખીએ છીએ? 2 વાર. અને બોલવાનું કેટલી વાર? એનાથી વધારે વાર. પૌત્ર. બોલો પૌત્ર. પૌત્ર કોને કહેવાય? દીકરાનો દીકરો. પૌત્ર. તમારા દાદાના છોકરાઓ હશે તો પૌત્ર થશે અને છોકરી હશે તો પૌત્રી. બોલો પૌત્રી. 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 પૌરાણિક. બોલો પૌરાણિક. પુરાણોને લગતી. પૌરાણિક. પૌરાણિક. પૌરુષ. પૌરુષ. બોલો પૌરુષ એટલે પુરુષ. પૌરુષ. 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 ફૌજ. ફૌજ. બોલો ફૌજ. ફૌજ.
फौजी 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 भौगोलिक भौगोलिक ભૂગોળને લગતું ભૌગોલિક ભૌતિક 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 મૌલિક મૌલિક મૌખિક 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 મૌન મૌન ચૂપ રહેવું મૌન બોલવાનું નહીં મૌન બોલો મૌન મૌન આગળ શબ્દ છે મૌલાના 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 મૌલવી મોટો જે હોય ને ધર્મગુરુ એને મૌલાના કહેવાય મૌલાના મૌલાના યૌવન 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 યૌરાજ ને યુવરાજ પણ કહેવાય અને યૌરાજ પણ કહેવાય બરાબર છે લૌકિક 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 લૌવો લૌવો વિદૂષક રાજાનો વિદૂષક બરાબર છે શૌચાલય શૌચાલય શૈનક 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 ઋષિનું નામ છે શૈનક શૈનક શૌર કથા સુરવીરોની કથા શૌર કથા એટલે સુરવીરોની કથા જે બહાદુર હોય જે પરાક્રમી હોય એની કથા બીજાને સંભળાવવામાં આવે એની વાતો કહેવામાં આવે બરાબર છે સૌરભ સૌરભ સૌર સૌર હવે એના પરથી સૌર કુકર આવે સૌર ગીઝર આવે બરાબર છે પછી સૌદામ સૌદામ એટલે વીજળી સૌદામ સૌદામ સૌદામનો અર્થ થાય છે વીજળી ચલો સૌર કુકર લખી લો તમને વિજ્ઞાનમાં આવશે બરાબર છે સૌર કુકર સૌર ગીઝર ચાલો હવે આપણે ફટાફટ એક વખત બોલી લઈએ ચલો પૌત્ર પૌત્રી પૌરાણી પૌરુષ ફૌજ ફૌજી ભૌગોલિક ભૌતિક મૌલિક મૌખિક મૌન મૌલાના યૌવન યૌરાજ લૌકિક લૌવા શૌચાલય શૌનક શૌર કથા
સૌરભ, શૌર, સૌદામ, શૌરકુક. બરાબર? આજે આપણું અહીંયા પૂરું થાય છે. નમસ્કાર.